وملائكته يصلون على النبي يا أيها الذين آمنوا صلوا عليه وسلموا تسليما اللهم صل على محمد وآل محمد. لا حول ولا قوة إلا بالله العلي العظيم. حسبنا الله ونعم الوكيل، نعم المولى ونعم النصير. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الصلاة والسلام على سيدنا ونبينا وطبيب نفوسنا أبي القاسم محمد. اللهم صل على محمد وآل محمد وآله الطيبين الطاهرين المعصومين المظلومين. ولعنة الله على أعدائهم أجمعين. ولعنة الله على أعدائهم أجمعين. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي. أما بعد فقد قال الله سبحانه تبارك وتعالى في كتابه المجيد وفرقانه الحميد. بسم الله الرحمن الرحيم. قل لا أسألكم عليه أجرا إلا المودة في القربى. اللهم صل على محمد وآل محمد. બિરાદરાની અઝીઝ, આજ રાતની આ મુબારક મજલિસ એ દુઆની સાથે શરૂ કરી રહ્યો છે કે ખુદાવંદે આલમ બિહક્કે હઝરત મુહમ્મદ અને આલે મુહમ્મદ અલૈહિસ્સલામ કાલની તારીખે જે હઝરત મુહમ્મદ અને આલે મુહમ્મદ અલૈહિસ્સલામને ખુશી નસીબ થઈ છે એના સદકાથી હરેક મોમીને આલે મુહમ્મદના ઘરોને ખુશીઓથી ભર્યા અને હરેક મોમીનના હરેક દુખોને દૂર ફરમાવ. હરેક મોમીનની ઉમ્મીદ પૂરી થવા માટે, મઝારાત મુકદ્દસાની હિફાજત માટે, દુશ્મનોની જે સાજિશો આજે ચાલી રહી છે, ક્યારેક પડદાના મસાઇલ, ક્યારેક આના મસાઇલ, ક્યારેક આ તકલીફો, એ બધી દૂર થાય એના વાસ્તે અને બીમારીઓની શફાયાબી વાસ્તે અને સીરતે ઇમામે રઝા અલ-ઇસ્લામ ઉપર અમલ કરવાની તૌફીક અને કામયાબી મળે એના માટે ગુજારિશ છે. મજલિસ શરૂ કરવા પહેલા આપણે બધાય સાથે મળી દુઆના રૂપમાં 3 વખત બાવાઝે બુલંદ સલાવત. કાલની તારીખની ખુશી એ કોઈ ઇમામથી સવાલ કરે. આયતુલ્લાહ અહમદ મુસ્તંબદ લખી રહ્યા છે કે રાવીનો બયાન છે, હું 7મા ઇમામ અલૈહિસ્સલામની ખિદમતમાં મોજૂદ હતો. હું શું જોઉં છું, ઇમામે બાબુલ હવાઈજ અલૈહિસ્સલામ પોતાના દીકરા ઇમામે રઝા અલૈહિસ્સલામને હાથમાં લીધા છે, ક્યારેક છાતીથી લગાવે છે, ક્યારેક એને ભીસ કરે છે, ક્યારેક કંધા ઉપર બેસાડે છે અને ત્યાર પછી કહે છે મારા મા બાપ તારી ઉપર કુરબાન થાય. ઓહો, એના મા બાપ કોણ? ઇમામ મુસે કાસિમના પિતાજી છે ઇમામે જાફર સાદિક અલૈહિસ્સલામ અને એના માતાજી છે જનાબે હમીદા ખાતુન જે ઇમામ મુસે કાસિમ અલૈહિસ્સલામની માં છે. આ 7મા ઇમામ કે છે એ બેટા અલી રઝા અલૈહિસ્સલામ તારી ઉપર મારા દાદા જાફર સાદિક કુરબાન, તારી ઉપર મારી દાદી જનાબે હમીદા ખાતુન કુરબાન. અરે આ ઇમામ એ છે કે એની ખુશીનો ઇઝહાર
યા ખુદા, એને મળવાનો ખુશીનો ઇઝહાર જો એના જમાનાના ઇમામે જમાના ઇમામે બાબુલ હવાઈજ આ અલ્ફાઝોમાં કરતા હોય તો આપણે ક્યાંથી અલ્ફાઝ મળશે કે એ હક આપણે અદા કરી શકીએ? कम से कम कोशिश करे कि इमाम अलैहिस्सलाम ની જે છે ને સીરત ને અપનાવે, મહેફિલ ને મહેફિલે સુરૂર બનાવે અને એ આવાજે બુલંદ સલવાત વગર નથી બની શકતી. ઇમામની વિલાદત છે તો શરૂઆતમાં એક સવાલ બી કરવા માંગુ છું. હું જવાબ નથી માંગતો, હું ખાલી સવાલ કરીશ. हर एक मोमिन, हर एक बुजुर्ग, हर एक जवान, हर एक बच्चो પોતાને સવાલનો જવાબ આપે. આપણે આજે વિલાદત છે ઇમામે રઝા અલૈહિસ્સલામની, બરાબર છે ને? અચ્છા, એમની માનું નામ શું છે? ઇન્શાઅલ્લાહ બધાને ખબર છે, બુઝુર્ગોને ખબર છે, જવાનોને ખબર છે, બચ્ચાઓને ખબર છે, મને બધાને ખબર છે. હું ખાલી એક ફોર્માલિટીનો સવાલ કરી રહ્યો છું કે માનો નકશો તો આવે, એની માનો નામ શું છે? એક દુરૂદ પઢીએ મુહમ્મદ વાલે મુહમ્મદ. બે માંથી એક વસ્તુ છે. એક ઈ છે કે હા ખબર છે, બીજો ઈ છે ખબર છે કે ભૂલી ગયા છે, પણ ભૂલી ગયા છે, ઇન્સાન છે થઈ જાય, અને ત્રીજો ઈ છે કે ખબર જ નથી, કોઈ દિવસ ધ્યાન નથી ગયો. આપણે કઈ કેટેગરીમાં છે? શા માટે ખબર છે, યાદ છે, મુબારકી હંમેશા યાદ રહે, પણ જો ખબર નથી શા માટે ખબર નથી, અને યાદ નથી શા માટે યાદ નથી? યાદી દેવાનો મકસદ ઈ છે કે આવતી વખતે કોઈ બી ઇમામ અલૈહિસ્સલામની વિલાદત હોય, શહાદત હોય, એની મજલિસમાં આવવા પહેલા યા ઘરે कम से कम एक वक्त एनी माना नाम ने याद जरूर करे. आपने भूली जासो तो याद आवी जासे ना. मां कौन? जनाबे उम्मुल बनीन उर्फे नजमा खातून. एनी मानी फजीलत શું છે, કેટલી મહાન औरत હતી? કમ સે કમ નહીં, તમને ને હું પોતાને સવાલ કરું છું. મૌલાના સાહેબ, તમારી ઉંમર આજે અલ્લાહની મહેરબાનીથી 53 સાલ છે, તો તમે જે 8મા ઇમામે ઝામીન કહી રહ્યા છો, એની માની એક બી ફઝીલત તમને યાદ છે? એક દુરૂદ પઢીએ મુહમ્મદ વાલે. જો મારી વાત કરું છું, તમારી નથી કરતો. હવે મને ટાઈમ બી ક્યાં છે એની પર વિચાર કરવાનો છે કે નહીં? પણ ઇમામને ચાહવા વાળો છો, આ કેવી ચાહત છે? ચાહત તો બહુ સારી છે, પણ ગફલત, હું કહું છું ને આજના જમાનાની અંદર આટલી હાય હોય છે કે ઇન્સાનને પોતાની ખબર નથી હોતી. જે માણસ આજની દુનિયાની હોય હાઈની અંદર, જે જવાન આજની હોય હાઈની અંદર આવી સ્કૂલ, આવા લેસન, ઘરે આવીને લેસન, હઝરતે ઇન્ટરનેટ, ઈ પણ અલ્લાહ માન્યું જે હક અદા કરવાનું છે એનો હક અદા નહીં કરે તો મરવા પછી ખુદાને શું જવાબ દેશો? હઝરતે જનાબે ટેલિવિઝન એનો હક અદા નહીં કરે તો મુટ્ટીઓ નકીરને શું જવાબ દેશો? તો આવી હોય હાઈની જિંદગીની અંદર તમે પોતે કયો મને ક્યાંથી ટાઈમ મળી શકે છે આ બધું યાદ કરવાનું છે કે નહીં? પણ કમ से कम एक दुरूद पढ़िए मुहम्मद वाले. જોજો કેટલી ગફલત કહેવાય, કેટલી મોટી બેઇન્સાફી કહેવાય, હા, કેટલી ગફલત, કેટલી મોટી બેઇન્સાફી કહેવાય. જનાબે નજમા ખાતુન ઉમ્મુલ બનીન એની ફઝીલત માટે આટલું જ કાફી છે કે જે ઔરતને અલ્લાહ ઇમામે ઝમાનાની દાદી બનવા માટે ઇંતખાબ કર્યો હોય, જેને એક ઇમામની માં બનવા માટે ઇંતખાબ કર્યો હોય, એ ઔરત કેટલી મહાન હશે? તમે વિચાર કરો આ औरत કેટલી મહાન હશે. ઓલા રિવાયતોની અંદર છે, ઉલમા કહી રહ્યા છે એની જમાનાની જેટલી બી ઔરતો હતી બધાય ઔરતોથી સૌથી વધારે મહાન હતી, બુઝુર્ગ હતી, સૌથી વધારે એમાં તકવા અને પરેઝગારી હતી, પાક દામન ઔરત હતા. હા, ગવાહી હું તમને ઇમામની માના હવાલે દઉં. જનાબે હમીદા ખાતુન કે જે 7મા ઇમામ અલૈહિસ્સલામની માં અને જનાબે નજમા ખાતુનની સાસુ છે, એ પોતે કહે છે કે હું મારા જમાનામાં જનાબે નજમા ખાતુન જેવી મહાન પાક બુઝુર્ગ ઔરત નથી જોઈ. ઇન્શાઅલ્લાહ
આપણી ઘરની સાસુમાં બી આપણી બહુની આવી જ ગવાહી દેશે ઇન્શાલ્લાહ. pourquoi pas? આપણી પોતાની દીકરીઓની જે છે સારી તરબિયત કરશું તો સાસુમાં કેમ ગવાહી નહીં આપે? ઇન્શાલ્લાહ આપશે. એક દરૂદ પઢીએ મોહમ્મદ વાલે. તો એ પોતે કહે છે કે એના જેવી કોઈ નહીં. ઉલમા લખી રહ્યા છે. તમને ખબર છે આ નજમા ખાતુન કોણ છે? ઇમામ રઝાની માં. રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સપનામાં આવી જનાબે હમીદા ખાતુનને કહી રહ્યા છે કે તમે જે છે ને આ મારા દીકરા ઇમામ રઝાના નિકાહ જનાબે નજમા ખાતુનની સાથે કરાવો, કારણ કે એના બતનથી એના પેટથી જે એક એવી ઔલાદ પેદા થશે જે હુજ્જતે ખુદા છે અને જમીનમાં સૌથી બહેતરીન મખલુક હશે, જેના નિકાહ રસૂલે ખુદા કરાવે, જેની પહેચાન ઇમામની માં કરાવે, એ બુઝુર્ગ કેવા હશે. એના દીકરા છે ઇમામ રઝા અલૈહિસ્સલામ, ઇમામ ઝામીનો સામીન અલૈહિસ્સલામ, જેના બારામાં હું હંમેશા કહું છું અલ્લાહના અહેસાન કે અહેલે બેત અલૈહિસ્સલામ ની મોહબ્બત આપણને અતા કર્યો. નોર્મલમાં ઓને મેરીત પા ભાઈ આપણી હાલત અખલાકી હાલત કેવી છે? મારા જેવા માણસો, તમારી વાત નથી કરતો, મારા જેવા માણસો જ્યારે ઇમામ પાસે જઈને કીધા છે અમે તમારા શિયા છે, તો ઇમામ એને શું કહ્યા છે? એને ઓધિયાસ ના દીધા, જાઓ. તો કે શા માટે? તો કે શા માટે? તમારા અખલાક તમે જોયા છો, કિરદાર જોયા છો, પોતાને શિયા કહો છો તમે કેક મુહિબ છો. તો ये मुंह और मसूर किरदार नो ने मेरित पा. पर कोई मानस મને સવાલ કરે ને, અલ્લાહ ગફૂર રહીમ છે, रहमान છે, કરીમ છે, મહેરબાન છે, ક્યો પ્રૂફ છે કે મરવા પછી બક્ષી આપશે? ક્યો પ્રૂફ છે મારા જેવા ગુનેગારને બી જન્નત મળી જશે? તો હું એક જ જવાબ દઈશ કે મારા જેવા હલકા માણસને જો અલ્લાહ અહેલે બેતની મોહબ્બત આપી શકે છે તો એ હલકાને મરવા પછી અહેલે બેતના સદકાથી માફ શા માટે નહીં કરે? અલ્લાહની રહેમત છે આપણી ઉપર. મીઠીના એનાથી આપણે ફાયદો ઉઠાવે. ઇમામ રઝા અલૈહિસ્સલામ. બસ બે ત્રણ અખલાકી એક્ઝામ્પલ તમારી સામે ખાસ રાખવા માંગુ છું, અને જુમેરાતની મજલિસ જે બાકી રહી ગઈ હતી એને મુકમ્મલ કરવાની હું કોશિશ કરવા ચાહું છું. ઇમામ ઝામીનો સામી એના અખલાકને પોતાની જિંદગીમાં આપણે જીવતા કરે. ઇમામ ફક્ત આપણી જબાન ઉપર જિંદાબાદ ના રહે, ઇમામ આપણી આંખમાં જિંદાબાદ, કાનમાં જિંદાબાદ, જબાનમાં જિંદાબાદ, હાથથી જિંદાબાદ, અમલથી જિંદાબાદ, અખલાકથી જિંદાબાદ. આપણા હર શ્વાસની અંદર ઇમામ રઝા અલૈહિસ્સલામની સીરત દેખાય, કમ સ કમ એનો એક ઝલક દેખાય. કોઈ માણસ આપને જોઈને કહે ને તો એમ જ કહે કે આનાથી શું આશા રાખીશ? છે જ ઇમામે ઝામીનો સામીનો શિયા, આવો સારો નહીં કરે તો બીજો શું કરશે? ઇન્શાલ્લાહ આપણે બની ઇમામ અલૈહિસ્સલામના અખલાક ઉપર એનું મળે છે. ઇમામ થઈને વિચાર કરો, ઇમામે ઝામીનો સામી, એ હુજ્જતે ખુદા, કેટલો મોટો મર્તબો, પણ ઇમામના અખલાકમાં મળે છે. આટલો મોટો મર્તબો મળવા પછી બી ઇમામ એમ્બલે હતા, ઇન્કેસારી. કોઈ બી દિવસે કોઈ માણસની સામે શક્તિથી વાત નથી કર્યા, આમ કરવાનું છે, આમ કરવાનું છે, આમ કરીશ કે નહીં. સાવ એમ્બલેમાં મોહબ્બતથી, લાગણીથી કોઈ માણસ વાત કરે તો એના પારોલની બી ના કાપી નાખે. હવે તું કેવી વાત કરે છો? હું ઇમામ છું, મને બોલવાનું છે, તું તારું દાચું બંધ કર, હું માસ્ટર કેલ્કેશોસ ભૂફ ને ત્રિયા. ના, એમ નહીં. તમે જો સામે વાળાની વાત સાંભળે, ત્યાર પછી એને દાદ આપે. યા ખુદા, જ્યારે ખાવાનું ખાવા બેસતા ને તો કેવી રીતે બેસતા? જેવી રીતે ગુલામને એસ્ક્લાવ બેસે છે. તમને ખબર છે આ ખાવાનું, આજે આપણે અનાજ ખાઈ રહ્યા છે, કેટલા ખુશનસીબ છે. માણસો પાસે ખાવાનું નથી, દુનિયાની અંદર ભૂખ મરો છે, બધી જગ્યા ભીખ મંગાય છે, ભીખની મદદ જાય છે, ત્યારે ખાવાનું મળે છે, યા પછી ભૂખ્યા રહેવું પડે છે. તમે વિચાર કરો, અલ્લાહ પણ એવી હાલતમાં નથી રાખ્યો. ઘણા એવા ગરીબો છે, દુનિયાની હાલત આપણે જોવે છે, રહેવાનું મકાન નથી, ગટરનો જ્યાં પાણી, ગંદો પાણી પસાર થાય છે ત્યાં બિચારા બેઠા છે. પુબેલની અંદર, કચરાના ડબ્બાની અંદર જે ખાવાનું ફેંકવામાં આવે છે એને જઈને સાફ કરીને ખાય છે.
અલ્લાહ આપણને એવી હાલતમાં ના રાખ્યો, અલ્લાહ આપણી ઔલાદને આવી હાલતમાં ના રાખ્યો. એને ખપત તો રાખત, એનું લે મેરી તો, કારણ કે આપણે તો નેમતની બેકદરી કરી રહ્યા છે. પણ કેટલો કરીમ છે, કેટલો મહેરબાન છે, આપને તોબા કરવાનો મોકો આપે છે. આપણને નેમત નથી જતી લેતો. તોબા કર, તું જે છે ને સુધરી જા. હું તને જે ખાવાનું આપ્યો છો ને એની અંદર તને બરકત આપીશ. યા ખુદા, મને મૌલા અલી અલૈહિસ્સલામનો એક જુમલો યાદ આવે છે. ઇમામ અલી અલૈહિસ્સલામ ફરમાવી રહ્યા છે નેજુલ બલાગાની અંદર, તમે આટલી અલ્લાહની નાફરમાની કરો છો, આટલો ગુનાહ કરો છો, તમે જે છે ને કહેરે ખુદાના મુસ્તાહક છો, તો બી અલ્લાહ તમને આટલી બધી નેમત આપે છે. તો વિચાર કરો, તમે ખુદાના નેક બંદા બની જાઓ તો ખુદા તમને શું નહીં આપે. ગુનેગારને આટલો આપે છે તો નેક બનો તો શું નહીં આપે. આ જેટલા બ્લોકાસ છે ને બધા નીકળી જાય. ચાલો આપણે જુમેરાતની મજલિસને ખતમ કરીએ. આપણે ખાવાનું, અનાજ, ન્યાઝ, હું બહુ એક ખતરનાક વાત મિંબર ઉપર કહ્યો છો. ઘણા માણસો ઉપર ન્યાઝ ખાવું બી ગુનાહ છે. આપણે જે ન્યાસ ખાઈ રહ્યા છે એ પ્રમાણે ના હોવું જોઈએ. કોઈ મસ્તીની વાત નથી. એ પર મિંબરે રસૂલ ઉપર આવી અને એવી વાત કરું નહીં. આજે આપણે આગળ જઈએ. ન્યાસ ખાવાનું બી એક આદાબ છે, એક અખલાક છે. હું તમને આમ દસ્તરખ્વાન જે ઘરે ખાવાનું ખાય છે ને એની બરકત હું તમને કહેવા માંગુ છું. પૂરી બી નહીં, અમુક શબ્દો ફક્ત એક મતલબ અને એક મકસદ સમજાવવા માટે, અને દુઆએ કોમેલનો એક મતલબ પૂરો થઈ જશે. હા, દુઆએ કોમેલની અંદર ખાવાનાનો બી મકસદ છે. બાપા, આપણે દુઆએ કોમેલની અંદર નથી પડતા અલ્લાહુમ્મા અગફિર લી ઝુનૂબ અલ્લતી તુગય્યિરુ નિઆમ તુનઝિલુલ બલા. એ અલ્લાહ તું મને ગુનાહ માફ કરજે, નેમતને ચાંજે કરી નાખે. મળવાના હતા 100 નો ચાલ્યા ગયા 1000. મળવાની હતી તંદુરસ્તી, આવી ગઈ બીમારી. મળવાનો તો ફાયદો, આવી ગયો નુકસાન. બલા આવી ગયો. એ શું છે? આવો આપણે આની ઉપર જાય ખાવાનાની અંદર. યા ખુદા, સલવાત પર મોહમ્મદ. ખબર છે, મારા એક જુમલા છે ને ઇમામની સીરત અને હદીસની રોશનીમાં હું તમને શું કીધો હતો. ન્યાઝનો મરતબો બહુ મોટો છે. ભિખારી બનીને લેવે, બરાબર છે કે નહીં? રાવીનો બયાન છે. એક કિતાબ તહેઝીબુલ ઇસ્લામ, એના હવાલાથી મતલબ પૂરો કરું છું. રિવાયતની અંદર છે મુઆવિયા ઇબ્ન વહબ ઇમામ સાદિક અલૈહિસ્સલામનો વફાદાર સાથી છે. બેઠો છે ઇમામ અલૈહિસ્સલામની સાથે. હું શું જોયો? ઇમામ અલૈહિસ્સલામ દસ્તરખાન ઉપર બેઠા છે. ગુલામ માફક દોસાનું પાન, નોકર માફક બેઠા અને ફાઇન ખાઈ રહ્યા છે. અદબ નહીં, આ અલ્લાહની દેવેલી નોકર નેમત છે, નસીબદારોને નસીબ થાય છે. એ કેવું જોયો? ઇમામ ખાઈ રહ્યા છે, જે દાના પડી રહ્યા છે ઉપાડી રહ્યા છે. અને પછી જયારે ઇમામ ખાઈ લીધા, અમે લોકો બી ખાઈ લીધા, અને પછી જયારે આવીને દસ્તરખાન ઉઠાવ્યા ને, અહીંયા નહીં, જયારે આપણે ન્યાસ ખાઈ લે છે તો ઓલી જે છે ને સાશે ઓલી પ્લાસ્ટિક બધું ઉઠાડે છે. મુઆવિયા ઇબ્ન વહબનું બયાન છે, જયારે દસ્તરખાન ઉઠાવ્યા ને તો તમને ખબર છે, તમે લાખ સમજાવો, માણસો બધું માનવાના નથી. યાદ બી કરશે એક દિવસ, બીજા દિવસે જેવી રીતે સાંભળ્યા નથી. અફસોસ કે ઘણા માણસો એ જ દિવસે એવો રિએક્શન કરે છે જેવી રીતે જાણતા નથી, માયના નથી. કે મુઆવિયા ઇબ્ન વહબ કે છે કે જ્યારે દસ્તરખાન ઉપાડવામાં આવ્યો ને તો અમુક અનાજના દાના પડ્યા હતા એની ઉપર. જ્યારે ઓલો દસ્તરખાન ઉપાડે ને, ઓલો અનાજના દાના જમીન ઉપર જઈને પડ્યા. હું શું જોયો? ઇમામે સાદિક જલ્દી જાય છે અને જઈને દાનાને ઉઠાડીને ખાઈ રહ્યા છે. તમે વિચાર કરો, હું કોણ? હું જાફરી છું. હું ઇમામ સાદિકને માનવા વાળો, અને હું કેવી રીતે ખાવાનું ખાઉં છું? જે માફુ હે, હું કઈ ઓલો હું અગાઉના જમાનાનો આ બુઝુર્ગો માફક ખાવાનું નથી ખાવાનું કે પછી હાથની ચાટે ને એક દાનો બી ના રહી જાય. હું તો ચમચાઓથી ખાવા વાળો છું. હું ઘણી વખતે છે ને દોસ્તોને હસતા હસતા કહું છું, ખાવાનો ચમચા વગર નથી ખાયા તો જિંદગી ચમચાઓ વગર કેમ પસાર થશે? બેઠી શકે. આ ચમચામાં આપણે આવી ગયા, અને ચમચાની અંદર આપણે શું કરે છે? એવા હોશિયાર છે આપણે, એવા હોશિયાર છે, એટલા ઇન્ટેલેક્ચ્યુઅલ છે, પણ ભૂલી જાય છે આપણી હોશિયારી ખુદાની સામે છે. મૌલાના સાહેબ, તમે આજે મિંબર પર બોલો છો, અમને કઈ સમજમાં નથી આવી. હા, પૂછો. તો કે ચમચાથી કાંઈ ગુનાહ છે? બાપા, કાંઈ ગુનાહ નથી. ચમચાને ખિસ્સામાં લઈને ફરાવાય, કાંઈ ગુનાહ નથી. પણ દાનાને તમે છે ને વાતને
ફરાવી નહીં નાખો. દુનિયાની ટ્રિબ્યુનલ નથી, ખુદાની છે. ચમચાથી ખાવું ગુનાહ નથી, પણ ચમચાથી ખાઈ જે દાણા બચે છે એ દાણાને ફેંકવું, હવે હું સામેથી કહું છું, એ જાયઝ છે? યા ખુદા, ન્યાસે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ, હું છે ને ચાવલ લીધો, ચાવલના દાણા લીધો, તમારી સામે રાખ્યો, એની ઉપર થૂંકો, તમે શું કહેશો મને? તમે મને આ મિંબર ઉપર બેસવા દેશો? મારી પછવાડે નમાઝ પઢશો? શા માટે? હું શું કર્યો છું? તમારી પર થૂંકો છો? કોઈ ઇમામને ઘાર આપ્યો છો? શું કર્યો છો? તમે કહેશો તમે ન્યાઝ અનાજ એ પણ ઇમામ હુસૈનના ન્યાઝના દાણા ઉપર થૂંકા? શાબાશ. ન્યાઝના દાણાને થૂકવું ના જોઈએ, પણ ન્યાઝના દાણાને ભૂપેલ કચરાના ડબ્બામાં જરૂર ફેંકવું જોઈએ. તો થૂકવામાં ને ફેંકવામાં શું ફરક છે? ન્યાઝના દાણા ઉપર થૂકતા નહીં, પણ નીચે ફેંકશું. હું જ્યારે પાસ થાઉં કચરતો જવા. આ જોયા, મોજા બી નથી પહેર્યો. આ જગા જોયા? ન્યાઝના દાણાની જગા છે. આ કેવો લાગે છે તમને? આ ન્યાઝ આપણે શફાદ, આ મા ફાતિમાની આ કદર છે. ઇમામ અલી અલૈહિસ્સલામની ન્યાઝની આ કદર છે. તો જ્યારે આપણે ફેંકશું ત્યારે એના કેમ બની શકે એક બી દાનો ના રહી જાય? ખપે તો બધું થઈ શકે છે.